ગાડી આગળ એ ઊંઘ આવે એટલે હાકેલે. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જાઉં છું ઓફિસેથી ઘરે. તો કાકા તો હવામાં ખાટલો લઈને જાય. બહાર લઈને આવીશું ગાડી લઈને આવી બહાર ઊભો છું. તો 6:30 થઈ ગયા. તો આ બે ભાઈ રમરમાટી જાય છે. સરજુ આવે એટલે આપણે તે વ્યૂઝ આવવાનું. હા કે લોકો બેટા લોકો બનાવી છે કેમ હોય છે સર આમ પકડવાનું હોય રોજ પકડે એટલે ફાવી જાય. તો ડાયરેક્ટ મળીએ ઘરે. મોડું તે હોઈ જવાનું છે. તારી ગાડી થઈ વાળની હાલત ખાવ ખરાબ થઈ ગઈ. અત્યારે જોયું તો અત્યારે ખબર પડી વાળ ખરાબ થઈ ગયા. રોડ બને છે, કેટલી ટ્રાફિક ગાડીઓનું પડ્યું. હમણાં બધા કામ પર વાળા જવા વાળા બી જાય, રસ્તો હાવ ખાલી. વાળ હાવ સોંટી ગયા છે. રસ્તામાં હવા રોજ પાણી ભરે, રસ્તો ફાટે નહીં એટલે. હા 100 વાગે કોણ જાગે પાણી ભરવા? હમણાં જાગશે પપ્પા કાબા તો પાણી નાખી દે. જો આપણે ભર્યું છે આપણું ઠીક એવું. તો આપણે અંદર જઈને ઘડીક મોબાઈલ કુમડીશ ને પછી વિડીયો એડિટિંગ કરવા મળીશ. 7-8 વાગી જાય મારે તો. હા તો ભાઈ હમણાં હોઈ જાય તો ડાયરેક્ટ મળીએ જાગું ત્યારે, નક્કી નહીં પછી કાંઈ. ઓફિસે તો આ ભાભી આવ્યા છે ઘરે. મોટું કાળું દેખાય સવારે વાત. આગળ હાલવા મળ્યું. તો ડાયરેક્ટ મળીએ ઓફિસે. વેલકમ ટુ હેપી જેમ. તો અત્યારે ઓફિસે પહોંચી ગયા છું. કાનને લઈ જવો પડે. કેમ લાગે હોય દર્શન આવ્યો નથી આજે. દીપકભાઈ તો
ડાયરેક્ટ મળીએ. ટ્રાફિક તો છૂટવા વાળા ડાયરેક્ટ મળીએ. આજ માટે આટલું જ છે. ડાયરેક્ટ મળીએ કાલના બ્લોગ.